એ દેશને પ્રેમ કરો, એ દેશને વફાદારીની સાથે એ દેશમાં વફાદારીની સાથે રહો। કેટલા ટાઈમથી હું ઘણા સમયથી જોઉં છું કે તમે જે વર્ષોથી 15મી ઓગસ્ટ હોય 26મી જાન્યુઆરી હોય सारे जहां से अच्छा हिंदुस्तान हमारा हम बुलबुले है इसकी ये गुलसिता हमारा। આજે જ્યારે 26મી જાન્યુઆરી છે 77મો પ્રજાસત્તાક દિવસ છે ત્યારે આજે હું તમને એક એવા વ્યક્તિ સાથે મુલાકાત કરાવવાનો છે કે ઘણા વર્ષોથી તેમની જે દેશભક્તિ છે, દેશ માટેનો જેમનો પ્રેમ છે, જે રાષ્ટ્ર ભાવના છે એ ક્યાંક ને ક્યાંક છલકતી દેખાય છે ને વર્ષોથી તે છે તે તેમના જે આપણા તિરંગો છે, જે ફ્લેગ છે, ઇન્ડિયન ફ્લેગ, તેમની જે છે આખી હુબહુ જેને કહેવાય કે એ પહેરીને આખો પોશાક પરંપરાગત કેટલાય વર્ષોથી પહેરીને જેને કહેવાય કે જ્યારે 15મી ઓગસ્ટ હોય 26મી જાન્યુઆરી હોય ત્યારે જે ઇરફાનભાઈ પાંચા જે છે એ હંમેશા આ બે તહેવારોમાં જેને કહેવાય કે દેશભક્તિ અને હિન્દુ મુસ્લિમની એકતા ઉજાગર માટે અને રાષ્ટ્ર ભાવના માટે જે તેમનો જે આખો જે પોશાક છે તમે જોવો છો કે ફ્લેગ જે પહેલો જે આપણો કેસરી કલર છે, વ્હાઇટ છે અને ગ્રીન છે અને તેમનો ઉપરનો જે પાઘડી છે એ તમે જોવો છો કે ત્રિરંગો ઝંડો બતાય છે। તો એમની સાથે આપણે વાત કરવી ઘણા વર્ષોથી જે છે તેમની ગાડી પણ તમે સ્ક્રોલમાં વિડીયો ચાલી રહી છે, ગાડી પણ એ 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી બે જે રાષ્ટ્રીય તહેવારો છે ત્યારે એક પ્રકારે સંઘારતા હોય છે। ત્યારે આજે આ એક્સપ્લોર માહિતીની અંદર તમારું સ્વાગત છે અને ઇરફાનભાઈ સાથે આપણે વાત કરીશું કે તેમનો આ શોખ છે એ કેટલા વર્ષોથી છે, આવું પહેરવાનું કારણ શું છે અને શું કામ આવું એ કરે છે। ઇરફાનભાઈ સ્વાગત છે અમારી ચેનલની અંદર આપનું। હવે આપણે જો વાત કરીએ તો આ તમારો શોખ છે, દેશભક્તિ છે, રાષ્ટ્ર ભાવના છે, શું છે આ? બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ। આ તો રાષ્ટ્ર ભાવના અને દેશભક્તિ જ છે કે ભાઈ આપણે જે દેશમાં રહીએ છીએ એ દેશની પ્રતિ જે છે આપણે પ્રેમ હોવો જોઈએ। અને આપણો ધર્મ જે મુસ્લિમ ધર્મ જે છે એના નબી સાહેબ હજરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો બી જે ફરમાન જેનો મફહૂમ છે કે ભાઈ જે દેશમાં રહો એ દેશને પ્રેમ કરો, એ દેશને વફાદારીની સાથે એ દેશમાં વફાદારીની સાથે રહો। હવે જ્યારે વાત કરીએ તો આવો જે પોશાક છે તમે કેટલા ટાઈમથી હું ઘણા સમયથી જોઉં છું કે તમે જે વર્ષોથી 15મી ઓગસ્ટ હોય 26મી જાન્યુઆરી હોય ત્યારે તમે આવી રીતે ઇન્ડિયન ફ્લેગ જે પહેરીને તમે જે રાષ્ટ્રીય જે પ્રોગ્રામો હોય છે બધી જગ્યાએ જે થતા હોય છે ત્યાં આગળ જતા કેટલા વર્ષોથી પહેરો છો? આ લગભગ 10-12 વર્ષ જેવું થયું સાહેબ। એક અંદર ઉમંગ પેદા થયો કે નહીં ભાઈ આપણે બી જે છે દેશભક્ત તો છે જ, કોઈ જાહેર બી કરવી જોઈએ, દેશ પ્રેમ તો છે જ, દરેક જે છે ભારતવાસીઓ છે એ દેશને પ્રેમ કરે જ છે, પણ એક જે છે કે આપણે પ્રેમ કરવો, એક જે છે જાહેર કરવો, તો દેશભક્તિ જાહેર કરી છે। અને સવારમાં 15મી ઓગસ્ટ હોય કે 26મી જાન્યુઆરી હોય છે ત્યારે તમારો નિત્યક્રમ હોય છે, સવારમાં જાગીને તમે કઈ રીતના પ્રોગ્રામ એટેન્ડ કરતા હોય છે, કઈ જગ્યાએ જતા હોય છે? તમારી ગાડી અમે જોઈએ એની અંદર આઈ લવ માય ઇન્ડિયા, મેરા ભારત મહાન, આવા ઘણા બધા જે સ્ટીકરો લાગેલા હોય છે, શું કહેશો સાહેબ? આ 2-4 દિવસ પહેલાથી તૈયારી કરવી પડે છે, બધી વસ્તુ ખરીદીને લાવવી પડે છે, ગોતીને લાવવી પડે છે અને પછી એક દિવસ પહેલા આખી ગાડી જે છે રાતે સળગાઈ જાય છે, સવારે વહેલા ઉઠી ફજરની નમાજ પઢવા માટે જઈએ છીએ, એ પછી જે છે આ રીતે તૈયાર થઈ અને પછી આજે જેવી રીતે જમિયત ઉલમા હિન્દનો પ્રોગ્રામ હતો ભીલવાડા સર્કલની અંદર, તો ત્યાં ગયા હતા। મારો નાનો છોકરો છે એના બી એ જ પહેરવેશ છે, પણ અત્યારે થાકી ગયો એટલે નથી આવ્યો સાથે। અને બીજું જે ખાસ અત્યારે સ્ક્રોલની અંદર વિડીયો ચાલે છે કે તમારી જે આ પહેરી છે કફની એની પાછળ હિન્દુ મુસ્લિમ એકતાની જે એક વાત કરવામાં આવી છે એના વિશે શું કહેશો સાહેબ? અત્યારે માહોલ એક બનાવવામાં આવી રહ્યો છે કે ભાઈ હિન્દુ મુસ્લિમ આપસમાં ઝઘડે, આપસમાં હિન્દુ મુસ્લિમનો ઝઘડો થાય, આપસમાં વેરઝેર વધે, તો એ વસ્તુ ખતમ થવી જોઈએ, એ દેશના હિતમાં નથી। હિન્દુ મુસલમાનનો આપસનો ઝઘડો, આપસની દુશ્મની એ હિન્દુસ્તાનની અંદર ભારતના હિતમાં કોઈ હિસાબે નથી। આપસની અંદર જો મોહબ્બત હશે તો હિન્દુસ્તાન જે છે એ ખૂબ તરક્કી કરશે। આજે આપણે બહારના મુલ્કો જોઈ રહ્યા છીએ, બહારના દેશો જોઈ રહ્યા છીએ કે આપણી કરતાં કેટલા બધા આગળ છે। આપણી પાછળ જે છે જે લોકોને આઝાદી મળી અથવા આપણી પાછળ જે લોકોએ જે છે આગળ વધવાનું શરૂ કર્યું તો આપણે કરતાં ઘણા બધા આગળ છે। એનું કારણ શું છે? એનું કારણ એક જ છે કે ત્યાંના લોકો જે છે એ પ્યોર રાષ્ટ્રવાદી છે, ત્યાંના જે નેતા લોકો છે એ લોકો બી ભ્રષ્ટાચારી નથી। સર હું ઘણા બધા દેશોમાં ગયેલો છું,
ત્યાંના લોકો જે છે ભ્રષ્ટાચારી નથી, તો સારામાં સારા રસ્તા, સારામાં સારી સુવિધાઓ આપે છે અને બહુ ઓછો ટેક્સ હોય છે. દુબઈની વાત કરી લો, દુબઈમાં જોઈ લો તમે, બહુ ઓછા ટેક્સની અંદર એ લોકો જે છે પોતાના દેશને આગળ લઈ જાય છે. આપણે બી થઈ શકે, પણ જ્યારે ભ્રષ્ટાચારી નેતાઓથી જે છે આપણો દેશ મુક્ત થશે ત્યારે આપણો દેશ ઘણો બધો આગળ વધશે. એમ કીધું કે દુનિયાના કોઈ પણ દેશમાં આવી જે આપણી પાસે જે સંપત્તિઓ છે એ દુનિયાના કોઈ પણ દેશમાં કોઈ સંપત્તિ નથી. હવે જ્યારે વાત કરીએ ઇરફાનભાઈ, તમે તમારી જાહેર જીવનની અંદર તમે શું કરો છો? બિઝનેસમેન છો કે કોઈ પણ પ્રકારનો ધંધો કરો છો? ના, હું નાનો મોટો ધંધો કરી રહ્યો છું સાહેબ. મારો અત્યારનો ધંધો છે, બિઝનેસ છે અત્યારનો, મારો છોકરો સંભાળે છે. અને હવે અત્યારે તમને હજારો માણસો ગુજરાતના જોવે છે, લોકોને શું સંદેશ દેવા માંગશો? આજે 26મી જાન્યુઆરી છે, 77મો પ્રજાસત્તાક દિવસ છે, શું કહેવા માંગશો? આપણા દેશને પ્રેમ કરવો, આપણા દેશનું જે સંવિધાન છે એ સંવિધાન ઉપર ચાલવું, દરેકને પોતાનો હક આપવો, દરેકને મોહબ્બતની નજરથી જોવું, આપસમાં જોડ મોહબ્બતની સાથે રહેવું, અને જેટલા બી નીતિ નિયમો છે, જે રીતે કે ભાઈ ચોખ્ખાઈ છે, સફાઈ છે, જે રસ્તાની અંદર આપણે ફેંકી દઈએ છીએ કચરા વગેરે, તો એવું ન થવું જોઈએ. આપણા ઘરની બહાર કચરો પડ્યો હોય છે એને, તો જેટલા બી નીતિ નિયમો આપણી માટે છે, દેશ આપણો છે, આપણે જેટલું દેશ માટે જેટલું બી આપણે ત્યાગ કરશું, જેટલી કુરબાની આપશું, એટલો આપણો દેશ જે છે એ ઉપર આવશે અને એટલો જ દેશ જે છે આપણો વિકાસ કરશે. તો મિત્રો, આ હતા ઇરફાનભાઈ પાંચા, જે હંમેશા 15મી ઓગસ્ટ હોય, 26મી જાન્યુઆરી હોય ત્યારે જે પોતાનો આ જે આપણા દેશનો જે ફ્લેગ છે એમને પરંપરાગત પોશાક તરીકે ઉપયોગ કરીને એ લોકોને એક ભાઈચારો, એકતાનો જે સંદેશ દેતા હોય છે અને જે દેશની અંદર જે આવનાર સમયની અંદર કેવી પ્રગતિ કરવી જોઈએ એને ઉજાગર કરતા હોય છે. તો ખાસ કરીને અમે આવા અલગ અલગ પ્રકારની સ્ટોરીઓ બનાવતા હોય છે. તમે જોઈ રહ્યા છો જાહિદ એક્સપ્લોરર. ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક અને શેર કરવાનું ન ભૂલતા. જય હિન્દ, જય ભારત.